ગોંડલના રીબડામાં ફરી એક વખત બન્યું ચર્ચાનું કેન્દ્ર। મનીષ કુટ જેવો અમિત કુટના ભાઈ છે તેમની ઉપર પોલીસ ફરિયાદ અત્યારે દાખલ થઈ છે। રીબડાના જ રહેવાસી છે અજયસિંહ શ્યામસિંહ જાડેજા, તેઓનું જેસીબી અને ટ્રેક્ટરનું કામ છે, એટલે તેમનું જેસીબી અને ટ્રેક્ટર ત્યાં ચાલતા હતા। તે જ સમયે બપોરના લગભગ 12 વાગ્યાની આસપાસ મનીષ કુટ જેવો અમિત કુટના ભાઈ છે તેઓ હાથમાં કુહાડો લઈને આવે છે અને જેસીબી અને ટ્રેક્ટર ચલાવતા અજયસિંહના જે મજૂરો છે, જે તેમના માણસો છે, તેમને તેઓ ધમકાવે છે, ગાળો ભાંડે છે। બપોર પછી 4 વાગ્યાની આસપાસ જ્યારે અજયસિંહ એ ગામની અંદર બેઠા હોય છે ત્યારે મનીષ કુટ આવીને તેમને પણ ગાળો ભાંડે છે અને ત્યારબાદ એ અજયસિંહ શ્યામસિંહ જાડેજા જેઓ પોલીસની અંદર અરજી આપે છે કે મનીષ કુટ જેવો અમિત કુટના ભાઈ છે તેઓ દાદાગીરી કરી રહ્યા છે, બેફામ એ અપશબ્દો બોલી રહ્યા છે અને તેના આધારે જ હવે આખરે ગોંડલ પોલીસે એક ગુનો દાખલ કર્યો છે। ગોંડલના રીબડામાં ફરી એક વખત બન્યું ચર્ચાનું કેન્દ્ર। અમિત ખૂટના ભાઈ સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે। મનીષ ખૂટ સામે દાખલ થઈ પોલીસ ફરિયાદ। રીબડાના અજયસિંહ જાડેજાએ કરી પોલીસ ફરિયાદ। અજયસિંહનું જેસીબી અને ટ્રેક્ટરનું ચાલતું હતું કામકાજ અને 20 જેટલા જે કામકાજો છે તેના કારણે અલગ અલગ જે કામો છે તે સરકારી હોય કે પ્રાઇવેટ હોય તેના કારણે ત્યાં અનેક વખત છે તે બબાલોનું કેન્દ્ર બનતું હોય છે। ફરી એક વખત અજયસિંહનું જેસીબી અને ટ્રેક્ટરનું કામ ચાલતું હતું। તે દરમિયાન 29 જૂનના રોજ સેટેલાઇટ ઇન્ડસ્ટ્રી ઝોનમાં ચાલતું હતું કામકાજ। મનીષ ખૂટે અજયસિંહના માણસોને આપી હતી ધમકી। મનીષ ખૂટે હાથમાં કુહાડી અને અપશબ્દો પણ બોલ્યા હતા। ત્યારબાદ મનીષ ખૂટે અજયસિંહને પણ ગાળો ભાંડી। અજયસિંહ જાડેજાએ પોલીસમાં અરજી આપી હતી અને પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી છે તે હાથ ધરી છે। જે આખો ઘટનાક્રમ કે જે મનીષ ખૂટ એ અનેક વખતે ચર્ચાઓમાં રહ્યા હતા, જ્યારે અમિત ખૂટ આત્મહત્યા કેસ અને ત્યારબાદ વારંવાર પોલીસ સ્ટેશનની અંદર પોતાના સ્વ બચાવમાં તેઓ અરજી કરતા હતા। એ જ મનીષ ખૂટ કે જેમની સામે અત્યારે હાલ ફરિયાદ છે તે દાખલ થઈ છે અને ફરિયાદ દાખલ થવા પાછળનું કારણ કે જ્યાં જેસીબીથી અજયસિંહનું કામકાજ ચાલતું હતું ત્યાં તેઓને ગાળો ભાંડી કુહાડી વડે મારી નાખવાની ધમકી આપી। આવા જે તેઓએ ધમકી ભર્યા શબ્દો ઉચ્ચાર્યા હતા તેને કારણે તેની સામે પહેલા અરજી કરવામાં આવીને ત્યારબાદ પોલીસે ફરિયાદ છે તે દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આપણી સાથે ઉમંગ જોડાયેલા છે। ઉમંગ, જે રીતના અમિત ખૂટ આત્મહત્યા કેસમાં ખૂબ ચર્ચામાં રહેલા મનીષ ખૂટ કે જે તેમના ભાઈ છે તે વારંવાર પોતાના સ્વ બચાવની અંદર અરજીઓ કરતા હતા, પણ હવે ખુદ એ ક્યાંક ને ક્યાંક અત્યારે સકંજામાં આવ્યા છે અને પોલીસે તેમની સામે ફરિયાદ દાખલ કરી છે। જી બિલકુલ કૃણાલ, હંમેશા આમ તો ગોંડલ અને રીબડા છે તે ચર્ચાનો વિષય રહેતો હોય છે, ચર્ચાના કેન્દ્રમાં રહેતા હોય છે, ત્યારે ફરી એક વખત હવે ગોંડલનું રીબડા છે તે ચર્ચાનો વિષય બન્યું છે અને આ વખતે પણ એ અમિત ખૂટનો પરિવાર તેમની સાથે જોડાયેલો છે। અમિત ખૂટ આત્મહત્યા કેસની અંદર હંમેશા પોલીસ સ્ટેશનની અંદર ચર્ચામાં રહેલા અનેક વખત અરજીઓ જેમણે આપેલી છે। મનીષ ખૂટ જેવો અમિત ખૂટના ભાઈ છે તેમની ઉપર પોલીસ ફરિયાદ અત્યારે દાખલ થઈ છે। 29 તારીખની ઘટના છે। 29 તારીખના રોજ ઇન્ડસ્ટ્રીયલ ઝોનની અંદર જે રીબડાના જ રહેવાસી છે અજયસિંહ શ્યામસિંહ જાડેજા, તેઓનું જેસીબી અને ટ્રેક્ટરનું કામ છે, એટલે તેમનું જેસીબી અને ટ્રેક્ટર ત્યાં ચાલતા હતા। તે જ સમયે બપોરના લગભગ 12 વાગ્યાની આસપાસ મનીષ ખૂટ જેવો અમિત ખૂટના ભાઈ છે તેઓ હાથમાં કુહાડો લઈને આવે છે અને જેસીબી અને ટ્રેક્ટર ચલાવતા અજયસિંહના જે મજૂરો છે, જે તેમના માણસો છે, તેમને તેઓ ધમકાવે છે, ગાળો ભાંડે છે। ત્યારબાદ તેમના એ માણસો છે અજયસિંહને ફોન કરે છે। અજયસિંહ પણ તાત્કાલિક ત્યાં ઘટના સ્થળે પહોંચે છે। ત્યારે ત્યાંથી તો મનીષ ખૂટ નીકળી ગયેલું હોય છે, પરંતુ એ બપોર પછી 4 વાગ્યાની આસપાસ જ્યારે અજયસિંહ એ ગામની અંદર બેઠા હોય છે ત્યારે મનીષ ખૂટ આવીને તેમને પણ ગાળો ભાંડે છે અને ત્યારબાદ એ અજયસિંહ શ્યામસિંહ જાડેજા જેઓ પોલીસની અંદર અરજી આપે છે કે મનીષ ખૂટ જેવો અમિત ખૂટના ભાઈ છે તેઓ દાદાગીરી કરી રહ્યા છે, બેફામ એ અપશબ્દો બોલી રહ્યા છે અને તેના આધારે જ હવે આખરે ગોંડલ પોલીસે એક ગુનો દાખલ કર્યો છે, ફરિયાદ દાખલ કરી છે અને ભારતીય ન્યાય સંહિતા BNS 2023 ની કલમ 351(2) અને 352 તથા જીપી એક્ટ કલમ 135 મુજબ હાલ એ જે ફરિયાદી હતા ભાઈ શ્રી અજયસિંહ શ્યામસિંહ જાડેજા, તેમની એ અરજીના આધારે ફરિયાદ દાખલ કરીને મનીષ ખૂટ સામે કાયદેસરની કાર્યવાહી ગોંડલ પોલીસે હાથ ધરી છે। કૃણાલ, જી બિલકુલ, આભાર જોડાવા બદલ, માહિતી આપવા બદલ। તો ફરી એક વખતે
અમિત ખૂટ આત્મહત્યા કેસમાં ખૂબ ચર્ચામાં રહેલા મનીષ ખૂટ કે તેમની સામે હવે ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે ગોંડલ પોલીસ સ્ટેશનમાં. આગળની કાર્યવાહી અને તપાસ છે તે પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. જોવાનું રહેશે કે આગામી દિવસોની અંદર શું મોટો કોઈ ખુલાસો પોલીસ દ્વારા કરવામાં આવે છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.